મિત્રો, આપ જોઈ રહ્યા છો વાન એન્ડ ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। આજરોજ સુભાનપુરા નૂતન વિદ્યાલય ખાતે 5 શાળાના વિદ્યાર્થીઓએ ચિત્ર સ્પર્ધા, બાળકવિ સ્પર્ધા, શાસ્ત્રીય સંગીત અને સંગીત વાદન સ્પર્ધામાં ભાગ લીધો હતો। ઉદ્ઘાટક તરીકે કૈલાસ ફાઉન્ડેશન ટ્રસ્ટના શ્રી સંજયભાઈ ઉપસ્થિત રહ્યા હતા। કૈલાસ ફાઉન્ડેશન 500 નંગ અને શ્રીમતી જયશ્રીબેન શાહ દ્વારા 305 નંગ ફૂલસ્કેપ ચોપડા દાનમાં આપવામાં આવ્યા હતા, જેનું વિતરણ શૈક્ષિક સંઘ વડોદરા અને જિલ્લા શિક્ષણાધિકારી શ્રીની કચેરીના માર્ગદર્શન હેઠળ પૂરગ્રસ્ત વિદ્યાર્થીઓને વિવિધ શાળામાં જઈને વિતરણ કરવામાં આવશે। QDC2 કન્વીનર શ્રી ભરત પરમાર સાહેબે કલા ઉત્સવની માહિતી આપી હતી અને આભાર વિધિ કરી હતી। શાળાના આચાર્ય ડોક્ટર ઘનશ્યામભાઈ ચાવડાના માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમનું આયોજન શ્રી મુકેશ રાણા સાહેબે કર્યું હતું અને સંચાલન શ્રી નવીનસિંહ જેતાવત સાહેબે કર્યું હતું। રિપોર્ટર રાહુલ રાજપૂત, વાન એન્ડ ન્યૂઝ, વડોદરા। मधुर सरस अरुअति मन भावन होई है वही जो राम रचिया का होकर तरक बढ़ावे साखा जेहि के जेहि पर बरसी रे सरोवर छवि बढ़िया मारा नाक केरी नथनी रे वीरो मारो लेवा हाल्यो मारा नाक રોજ નૂતન વિદ્યાલય ખાતે GCRT ગાંધીનગર અને વડોદરાની કચેરી દ્વારા સંયુક્ત ઉપક્રમે કલા ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો, જેમાં QDCની 5 શાળાઓએ વિવિધ 4 સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો। આજરોજ કૈલાસ ફાઉન્ડેશન દ્વારા પૂરગ્રસ્ત વિદ્યાર્થીઓને 500 ફૂલસ્કેપ ચોપડા દાનમાં આપવામાં આવ્યા હતા અને શ્રીમતી જયશ્રીબેન શાહ, જે કુમાર મોટર્સ છે, એક્ટિવિસ્ટ છે, ફેકલ્ટી ઓફ સોશિયલ વર્કના પણ એ મેમ્બર છે, ડાયમંડ જ્યુબિલીમાં ખૂબ એક્ટિવલી કામ કરી રહ્યા છે, એમના તરફથી પણ 25 ડઝન પુસ્તકો આજે ફૂલસ્કેપ ચોપડાઓ શાળાને દાનમાં મળ્યા છે। જે ફૂલસ્કેપ વિતરણ ચોપડાઓનું વિતરણ આપણે પૂરગ્રસ્ત વિદ્યાર્થીઓને કરવામાં આવશે। હું તમામનો અત્યારે ખૂબ ખૂબ આભાર માનું છું। થેન્ક યુ। Subscribe now and press the bell icon. Never miss an update.